પોરબંદર મહાનગરપાલિકામાં વિવિધ કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસ સમિતિએ મનપા ખાતે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં કોંગ્રેસે તાત્કાલિક તપાસની માંગ કરી છે અને સાથે ચેતવણી આપી છે કે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। પોરબંદર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાનો આક્ષેપ કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાન નાથાભાઈ ઓળેદરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીરભાઈ બાપોદરાના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ ભ્રષ્ટાચાર બંધ કરોના નારા સાથે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકાની વિવિધ વિકાસલક્ષી અને વહીવટી કામગીરીમાં ગંભીર અનિયમિતતાઓ થઈ રહી છે। ખાસ કરીને શહેરના વૃક્ષો પર લગાવવામાં આવેલી ફેન્સી લાઇટો લાંબા સમયથી બંધ હોવા છતાં તેના બિલોની ચૂકવણી કરવામાં આવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર પર તાત્કાલિક અંકુશ નહીં મૂકવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। આઇકોનિક રોડ બનવાનો છે, એની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે અને કેટલાના ખર્ચે છે? અંદાજે 17 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક રોડ છે, છાયા ચોકી છે, ત્યાંથી રતનપર ચોકડી તરફ છે, ત્યાં પહેલા ફેઝમાં બનવાનું છે। અત્યારે ત્યાં અમે ડિમાર્કેશન અમારી જે બેન્ચમાર્ક એજન્સી છે તેના દ્વારા કરવામાં આવેલું હતું। રીવેરિફિકેશનની કામગીરી ચાલુ છે અત્યારે, જે સિટી સર્વેની સીટ છે એના સાથે રસ્તામાં જે અવરોધરૂપ અમને દબાણ સ્વરૂપે લગાવે તેમને અમને નોટિસ પણ આપેલી છે। એટલે અમે જે અવરોધરૂપ છે, જે ખરેખર રસ્તા પૈકીની જમીન છે ત્યાં પહેલાં દબાણો છે અથવા તો અવરોધ છે દૂર કરીશું અને ટૂંક સમયમાં જ આઇકોનિક રોડનું કામગીરી છે અમે આગળ વધારીશું। બીજીવીસીએલ સાથે પણ અમે સંકલનમાં છીએ, એમનું પણ અંડરગ્રાઉન્ડ કરવા માટેની જે આખી જે સિસ્ટમ છે એ અમારા સાથે સંકલન લઈને અમે પૂર્ણ કરીશું। વચ્ચે ફાટક આવે છે, કઈ રીતે નિરાકરણ? જે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છે એમના સાથે અમે મિટિંગ પણ કરી છે, અમે પત્રવ્યવહાર પણ કરેલો છે। જે વચ્ચે ફાટક છે એ ભાગ છે અમે 4 લેન રસ્તો જે બનાવવાના છે એમાં નડતરું ના થાય એ રીતે રીડિઝાઇન કરવાના છે, એ અમે સંકલન કરી લીધું છે। આ આઇકોનિક રોડ છે એ પોરબંદરમાં વન ઓફ અ કાઇન્ડ બનવાનો છે, બીજે ક્યાંય આવો રોડ અત્યારે હયાત નથી। તો હું અપીલ એ જ કરીશ કે આ રોડ બનવાથી એ વિસ્તારમાં જ સમૃદ્ધિમાં વધારો થશે। તો જેમનું પણ દબાણ છે રસ્તા પૈકીનું તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે જાતે અને સહકાર આપે। રોડ છે અંદાજે કેટલા ફૂટ પહોળો? 4 લેન રસ્તો છે એટલે 18 મીટર જેટલો મિનિમમ થાય છે, ફૂટપાથ સહિત। એમાં યુટિલિટી ડક પણ આવશે, ફૂટપાથ પણ આવશે અને અમુક જગ્યાએ વચ્ચે અમે જ્યાં જગ્યા વધારે મળે છે ત્યાં પાર્કિંગના સ્પોટ્સ પણ અમે આપેલા છે। આ પ્રસંગે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, યુથ કોંગ્રેસ સહિત વિવિધ ફ્રન્ટલ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।